ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓ આચરનાર ચોર અમિત ઉર્ફે શ્યામ દરજી રહે શંકરપુરા ગામનો ચોરીના ગુનાઓ આચરીને ચોરીમાં મળેલ મુદ્દામાલ વેચી નાખવાની ફિરાકમાં છે। જે માહિતીના આધારે ટીમે પટોડિયા પોળ ખાતેથી આરોપી અમિત ઉર્ફે શ્યામ નવીનચંદ્ર સાપરિયા રહે ગોકુલે સોસાયટી રતનપુર રોડ શંકરપુરા ગામના એક સોનાની ચેન 2 નંગ સોનાની વીંટી તથા રોકડા 20,000ની ચલની નોટો સાથે ઝડપી પાડ્યો હતો। બિલ પેપર્સ તેમજ રોકડા ક્યાંથી મેળવેલ છે તે પૂછતા તે ચોક્કસ હકીકત જણાવી શક્યો ન હતો। સઘન પૂછપરછ કરતા તેને 6 માસ પહેલા રાવપુરા મામાની પોળ ખાતેના એક કોમ્પ્લેક્સમાં આવેલા મકાનનું તાળું તોડીને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા ચોરી કરેલાનું અને તેની પાસેના દાગીના રોકડ ચોરી કરી મેળવેલ ચોરીનો મુદ્દામાલ હોવાનું જણાવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ કબજે કરી ખાતરી તપાસ કરતા કારેલીબાગ પોલીસ મથકે ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર થયું હોવાનું જણાઈ આવતા મુદ્દામાલ તથા આગળની તજવીજ માટે આરોપીને કારેલીબાગ પોલીસને સોંપવામાં આવ્યો હતો। પોલીસે સોનાની ચેન, સોનાની 2 વીંટી, રોકડ મળીને કુલ 2,35,041નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।